માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 157 માંડવી ગુજરાત દેશ ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ દ્વારા વિલેજ ડે નાઇટ ટેનિસ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો। માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે માંડવી 157 વિધાનસભા ધારાસભ્ય કુંવરજી હળપતિ દ્વારા વિલેજ ડે નાઇટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટના હસ્તે શુભારંભ કરાયો હતો। આ ટુર્નામેન્ટમાં 210 ટીમોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે સ્વાગત પ્રવચન ગુજરાત પ્રદેશ સંયોજક જગદીશભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ ધારાસભ્ય કુંવરજી હળપતિએ યુવાનોની ખેલની ભાવનાને ઉજાગર થાય તેમજ એકતા અને સંગઠિત તેમજ રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા શુભ હેતુથી ભવ્ય વિલેજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા દ્વારા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ દ્વારા કુંવરજીભાઈ હળપતિને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે આ બે નાઇટ રેસ ટુર્નામેન્ટ યોજવા બદલ કુંવરજી હળપતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને યુવાનોમાં સપત પડેલી ખેલની ભાવના ઉજાગર થાય, એકબીજા પ્રત્યે ભાઈચારાની લાગણી અને એકતા વધે, રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા શુભ આશયથી ટુર્નામેન્ટ યોજાઈ છે। આ માંડવી 157 વિધાનસભા જીત્યો અને મને એક વિચાર આવ્યો કે મારા માંડવી 157 વિધાનસભાના યુવાનો જે રીતે આગળ વધી રહ્યા છે ક્રિકેટના ક્ષેત્રમાં, એમને મારે પ્રોત્સાહિત કરવું જોઈએ અને એટલા માટે હું તમારામાં પડેલી જે યુવા શક્તિ છે એ યુવા શક્તિને આગળ ધપાવવા માટે તમારી વચ્ચે આજે આ કાર્યક્રમ લઈને આવ્યો છું। મિત્રો, હું તમારો છું ને તમારો બનીને રહેવાનો છું હર હંમેશના માટે। આગામી વર્ષોમાં પણ આવતા વર્ષે પણ આનાથી મોટું આયોજન થાય એમાં કોઈ શંકાનું સ્થાન નથી અને ખૂબ ક્રિકેટ પ્રેમી તરીકે આગળ વધો એવી મારી તમને બધાને શુભકામના। હું તો તમારામાં યુવા શક્તિ પડેલી છે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિધાનસભાની ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગનું આજે આયોજન થયું છે। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી કુંવરજીભાઈ હળપતિજી પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આ વિસ્તારના લગભગ 210 ટીમો આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાની છે અને સતત 1.5 મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે। ત્યારે રમતવીરોને સાથે સાથે કુંવરજીભાઈને લાખ લાખ અભિનંદન આપું છું। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ રાજ્યના અને દેશના યુવાનો એ રમતના મેદાન ઉપર અલગ અલગ જે રમતો રમે છે એનામાં રહેલી પ્રતિભા, એનામાં રહેલું જે ટેલેન્ટ છે એને બહાર લેવા માટેની જે પ્લેટફોર્મ પૂરું પાડે છે, ત્યારે કુંવરજીભાઈએ જે રીતે આ વિસ્તારની અંદર આનું આયોજન કર્યું છે ત્યારે આ વિસ્તારના યુવાનોને ખૂબ લાભ મળવાનો છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી છે દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરીને દરેક સાંસદ જે આપણી પ્રાચીન રમતો છે અને સાથે સાથે અત્યારની જે રમતો છે ટુર્નામેન્ટોનું આયોજન કરીને પણ યુવાનો આ રમતની અંદર ભાગ લે છે। ત્યારે હર હંમેશે રમતના હિમાયતી પ્રધાનમંત્રી રહ્યા છે, ત્યારે વિસ્તારના યુવાનોને આ રમતની અંદર ભાગ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ખેલ મહાકુંભના આયોજન કરતા આવેલ છે, જેને કારણે યુવાનોની ખેલની ભાવના વધે છે અને એમની ફિટનેસ જળવાઈ રહે। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જીગર નાયક, રાજેશ પટેલ, મંત્રી આશિષ ઉપાધ્યાય, મળી સુગરના ચેરમેન સમીર ભક્ત, ફેડરેશન ઉપપ્રમુખ કેતન પટેલ, સુગરના ડિરેક્ટરો સુરજી વસાવા, નિમેશ શાહ તથા ટુર્નામેન્ટના ભાગ લેનાર ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।